નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. આજે તાલુકા પંચાયતની 22 બેઠકો, જિલ્લા પંચાયતની 5 બેઠક તેમજ સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું. સાવલી નગરપાલિકાના 12 મતદાન મથકો તેમજ તાલુકાના 86 ગામોમાં આવેલા 155 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. કેટલાક કેન્દ્રો પર ટેકનિકલ ખામીના કારણે ટૂંકી રૂકાવટ સર્જાઈ હતી, છતાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં 6 વાગ્યા સુધી પૂર્ણ થઈ હતી. મતદાનના પ્રાથમિક આંકડા મુજબ સાવલી નગરપાલિકામાં 79.05% મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયત માટે કુલ 73.38% મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત બેઠકો મુજબ ભાદરવામાં 74.14%, ધનતેજમાં 70.48%, ગોઠડામાં 75.70%, પિલોડમાં 75.13%, વાંકાનેરમાં 72.29% મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થતાં તમામ ઉમેદવારોનું ભવિષ્ય હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. તમામ મશીનોને કડક સુરક્ષા વચ્ચે સાવલી સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યા છે. હવે 28 તારીખે અલગ અલગ કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે.